હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? બાયોલોજીની નોટ્સ બનાવી રહ્યા છો, પરંતુ સમજાતું નથી કઈ રીતે બનાવી. આનું સોલ્યુશન હું લઈને આવી છું. હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આની પહેલાનો વિડીયો કે જેની અંદર તમે એવું કંઈક જોયેલું કે જ્યારે સ્ટુડન્ટ છે એ નોટ્સ પ્રિપેર કરતું હોય, નોટ્સ બનાવતું હોય, ત્યારે અમુક મિસ્ટેકો કરે છે. એ મિસ્ટેક વિશેની વાત આપણે આગળના લેક્ચરની અંદર કરેલી. અહીંયાથી તમે જોઈ શકો છો કે એ મિસ્ટેકનું સોલ્યુશન શું છે. આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે બાયોલોજીની નોટ્સ કઈ રીતે બનાવવી, બાયોલોજીની નોટ્સ કઈ રીતે પ્રિપેર કરવી. સૌથી પહેલા આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ નોટ્સ. નોટ્સ છે એ બે પ્રકારની હોય છે. એક છે લોંગ નોટ અને બીજું છે શોર્ટ નોટ. બરાબર, આ બંને વિશે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ. બરાબર, તો જોઈએ તો તમને ખ્યાલ છે લોંગ નોટ વિશે. બરાબર, તમે જે દરેક વસ્તુ તમને સમજાય, સાથે સાથે તમને યાદ રહે એ રીતે તમે જ્યારે લખો છો અને એક મોટી બુક તમારી પાસે આવે છે, એને આપણે કહીએ છીએ લોંગ નોટ્સ. બરાબર, પરંતુ લોંગ નોટ્સમાં પણ ઘણા બધા પ્રકારો હોય છે. દરેક સ્ટુડન્ટની હેબિટ અલગ અલગ હોય છે. દરેક સ્ટુડન્ટ છે અલગ અલગ પ્રકારે લોંગ નોટ્સ બનાવતા હોય છે. એના માટે મેં તમારા માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. આ તમે જોઈ શકો છો, એક બહુ સુંદર અક્ષરે અને બહુ મસ્ત લખેલું છે. બરાબર, અને બીજું કંઈક આવું છે જે તમને જોવું નહીં ગમે. તો એક નોટ એવી છે કે જે તમને જોઈને આમ મન ખુશ થઈ જાય, જોવું ગમે. જ્યારે બીજી નોટ કેવી છે તો કે એકદમ સિમ્પલ છે, ફીકી છે. બરાબર, જ્યારે આપણે કંઈક ચાઇનીઝ છે, સ્પાઇસી વસ્તુ ખાધા હોય ત્યારે મજા આવે છે. સેમ ટુ સેમ આ કેવી છે તો કે સ્પાઇસી છે. જ્યારે આ કેવી છે, શાક રોટલી જેવી સિમ્પલ, જે આપણે નથી ભાવતી, નથી ગમતી. પરંતુ બેટા, જ્યારે આ બંને સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ નંબર એ, સ્ટુડન્ટ નંબર બી, બંને સ્ટુડન્ટ જ્યારે એક્ઝામની અંદર પેપર લખતા હશે ને, ત્યારે સૌથી વધારે માર્ક્સ કોને આવશે તો કે સ્ટુડન્ટ નંબર બી ને. શા માટે? કારણ કે એને પોતાની જાતે નોટ પ્રિપેર કરી છે. બીજી વસ્તુ, એને એટલો ટાઈમ વેસ્ટ કર્યો નથી. તમે જોઈ શકો છો આ ભાઈને નોટ બનાવવા માટે કેટલો ટાઈમ લાગ્યો હશે. અલગ અલગ પેન યુઝ કરી છે, અલગ અલગ પેન થી લખેલું છે, અંડરલાઈન કરી છે, સ્ટાર દોરેલા છે, ફૂલડા દોર્યા છે. આ બધી વસ્તુ માટે ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમ થાય છે. જ્યારે આ બાજુનો જે સ્ટુડન્ટ છે એને એકદમ સિમ્પલ અને સોબર નોટ બનાવેલી છે. એ જ્યારે નોટ્સ બનાવે છે ત્યારે જાજી બધી પેનનો યુઝ કરતા નથી. તો બેટા આપણે મિસ્ટેક આ નથી કરવાની, આપણે મિસ્ટેક આ નથી કરવાની. આપણે શું કરવાનું છે? સિમ્પલ નોટ્સ કરવાની છે. આપણે બધાને ખ્યાલ છે જે વસ્તુ સિમ્પલ છે એ આપણા માટે સારી છે. આ સિમ્પલ છે, આપણા માટે સારી છે. ટાઈમ વધુ નહીં જોઈએ. જ્યારે આ લખવા બેસશો ત્યારે ટાઈમ વધારે થશે. આ બાજુની નોટ્સ, આ બાજુની નોટ્સ તમે લખશો ત્યારે ઓછા ટાઈમની અંદર તમે જાજુ બધી વસ્તુ લખી પણ શકશો. સાથે સાથે તમને સમજવામાં પણ ટાઈમ ઓછો લાગશે. બરાબર છે. એના પછી વાત કરીએ શોર્ટ નોટની. શોર્ટ નોટ વિશે આપણને બધાને ખ્યાલ છે. શોર્ટ નોટ કોને કહેવાય? તમે મારા શોર્ટ નોટના વિડીયો પણ યુટ્યુબની અંદર જોઈ શકો છો. એમાં પણ તમને મળી જશે કઈ રીતે શોર્ટ નોટ મેં બનાવેલી છે. બીજી વસ્તુ, શોર્ટ નોટ છે એ કેવી હોવી જોઈએ તો કે શોર્ટ નોટ છે એ કાં તો એરા થ્રુ લખેલી હોવી જોઈએ, કાં તો એક ચક્રની અંદર લખેલી હોવી જોઈએ, અથવા તો એક પેજની અંદર આખે આખું ચેપ્ટર આવી જવું જોઈએ એવી રીતે લખેલી હોવી જોઈએ. હું તમારા માટે એક શોર્ટ નોટ લઈને આવી છું, હમણાં બતાવું. ચલો, શકો છો. આ શું છે તો કે એક પેજ છે. પેજની અંદર કંઈક લખેલું છે. આ બેટા તમારી શોર્ટ નોટ છે. તમે કઈ રીતે લખી શકો? જો તમે 11મા ધોરણમાં ભણતા હોય અને 11મા ધોરણનું ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, મેં આખે આખું ચેપ્ટર આ બ્લેન્ક પેજ, આ જે પિન પેજ છે એની અંદર લખી દીધું છે. બરાબર, આની અંદર દરેક વસ્તુ આવી ગઈ છે. A to Z આખે આખું ચેપ્ટર આની અંદર મેં લખી દીધું છે. આ શોર્ટ નોટ તમને જો દેખાઈ રહી હોય તો તમે જોઈ શકો છો. એક પિન પેજની અંદર આખી આખી વસ્તુ મેં લખી નાખી છે. તો આવી રીતે તમારે શોર્ટ નોટ બનાવવાની છે. એવું નથી કે 10 પેજની અંદર તમે શોર્ટ નોટ બનાવો. એક આખા પિન પેજની અંદર જો ચેપ્ટર નાનું હોય તો એક પેજની અંદર આવી જાય. વચ્ચે બે ભાગ કરી દો. મેં તમે જોઈ શકો છો અને બે ભાગ, 4 ભાગ કરેલા છે. બરાબર, આની અંદર આખે આખું ચેપ્ટર મેં તમને લખી દીધું છે. આવી રીતે તમે શોર્ટ નોટ બનાવી શકો છો. શોર્ટ નોટ માટે દરેક ચેપ્ટર વાઇઝ હું લેક્ચર લાવવાની છું. એ લેક્ચરને પણ જોવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્ર સાથે
શેર કરવાનું પણ ભૂલતા નહીં. વાત કરીએ શોર્ટ નોટની. અહીંયા મેં મેલેરિયા વિશે લખેલું છે અને મેલેરિયા છે આપણે બધાને ખ્યાલ છે એ અમુક યજમાન દ્વારા થાય છે, અમુક કારકો દ્વારા થાય છે, યજમાન દ્વારા એનો ફેલાવો થાય છે, બરાબર. તો આખું જે ચક્ર છે એનું જીવન ચક્ર એને મેં ચક્રની અંદર દર્શાવેલું છે. જો આટલી વસ્તુ મને આવડતી હશે ને તો હું એની થિયરી લખી શકીશ. દરેક સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો, જો તમને ચક્ર આવડતું હશે, જો તમે એરા થ્રુ આખી શોર્ટ નોટ બનાવી શકતા હોય ને તો તમે થિયરી લખી શકશો. બીજી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બીજી વસ્તુ શું, તમારે શોર્ટ નોટ ક્યારે બનાવવાની છે તો કે જ્યારે તમારી પાસે ઇનફ નોલેજ હોય. જોઈને બનાવવાની નથી. જ્યારે તમારી પાસે એનસીઈઆરટી ટેક્સ્ટબુક માંથી દરેક માહિતી હોય, જ્યારે તમે લેક્ચર અટેન્ડ કર્યું હોય, ત્યારે તમને દરેક વસ્તુ સમજાઈ ગઈ હોય, જ્યારે તમે તમારી લોંગ નોટ બનાવેલી હોય, ત્યારે તમારે શોર્ટ નોટ બનાવવાની છે અને બેટા મોઢે બનાવવાની છે. જોઈને કોપી કરવાની નથી. તમને જે વસ્તુ યાદ રહી છે એ વસ્તુ તમારે તમારા ભાષામાં તમારા શબ્દની અંદર લખવાની છે, બરાબર. એના પછી વાત કરીએ લીવ સમ સ્પેસ. જ્યારે પણ તમે એક ચેપ્ટર પૂરું કરો છો ને, લોંગ નોટની અંદર વાત કરવામાં આવે, જ્યારે તમે ચેપ્ટર પૂરું કરો છો, એ ચેપ્ટર પૂરું થયા પછી તમારે 4 થી 5 પેજ બ્લેન્ક મૂકી દેવાના છે. શા માટે? જો તમે જેડબલઈ નીટ માટે પ્રિપરેશન કરતા હોય તો બની શકે કે જ્યારે પણ તમે એમસીક્યુ સોલ્વ કરતા હોય તો કંઈક નવું જાણવા મળે, કંઈક નવો એમસીક્યુ તમારી સામે આવે, તો એ નવા એમસીક્યુ ની જે માહિતી છે એ તમે બ્લેન્ક સ્પેસ તમે છોડી હશે તો એની અંદર લખી શકશો. જો તમે બ્લેન્ક સ્પેસ છોડી નહીં હોય તો તમે ક્યાં લખશો? અથવા તો તમે શોર્ટ પેલી નાની ટીકડીઓ આવે છે સ્ટીકી નોટ, એ સ્ટીકી નોટમાં લખીને ચિપકાઈ દેશો. પણ બની શકે ને કે સ્ટીકી નોટનો ગમ સારો ક્વોલિટીનું ના પણ હોય તો એ સ્ટીકી નોટ ઉડી જાય, નીકળી જાય. તો એ સ્ટીકી નોટની જગ્યાએ તમારે શું કરવાનું છે? અમુક સ્પેસ છોડવાની છે દરેક ચેપ્ટરની પાછળ, જેથી કરીને કઈ નવું તમને જાણવા મળે છે તો એ માહિતી તમે અહીંયા લખી શકો, બરાબર છે. તો આ વાત હતી લોંગ નોટ અને શોર્ટ નોટ કઈ રીતે બનાવવાની. જો મજા આવી હોય તો અત્યારેથી જ શરૂઆત કરી દો. સાથે સાથે મને કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે કે તમે પણ આવી રીતે નોટ્સ બનાવી રહ્યા છો કે નથી બનાવી રહ્યા. જો નથી બનાવી રહ્યા તો અત્યારે જ શરૂઆત કરી દેજો, બરાબર છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. સાથે સાથે આજના લેક્ચરમાં મજા આવી હોય તો ફટાફટ લાઈક કરજો, તમારા મિત્ર સાથે શેર પણ કરજો અને સ્ટડી માસ્ટરમાં તમે જો નવા હોય તો અમારા સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.